નવસારી ઉદ્યોગનગર પાસે સાહેબ ટેલર નામની દુકાન વર્ષોથી કમલેશભાઈ સુરતી ચલાવી રહ્યા છે. મધ્યમવર્ગીય કમલેશભાઈ તરીકે તેમના વિસ્તારમાં ઓળખાય છે. તેઓએ જણાવ્યું કે તેમના બેંક ખાતામાં 5 ડિસેમ્બરના રોજ સવારે 5,93,000 જેવી માતબર રકમ એકી સાથે આવી જતા કમલેશભાઈએ 2-3 કુટુંબીજનોને પૂછ્યું કે આ પૈસા તમારા છે, તો બધાએ ના પાડી હતી. બાદમાં કમલેશભાઈ વિચારી રહ્યા હતા કે કોના પૈસા જમા થયા અને બીજા દિવસે જેના પૈસા હતા તે જગદીશ રામભાઈ પટેલ હાલ લંડન પણ મૂળ વિજલપુરનો ફોન આવ્યો કે મારા ભૂલથી તમારા ખાતામાં જમા થયા છે, મને બેંક ખાતામાં ટ્રાન્સફર આપો. તો કમલેશ સુરતીએ જણાવ્યું હતું કે હું તમને ઓળખતો નથી, પણ તમે તમારા પૈસા હોય તો તમે રૂબરૂ આવો અને તમને ચેક આપી દો. બીજા દિવસે જેના પૈસા હતા તેઓ પત્ની સાથે રૂબરૂ આવતા કમલેશભાઈએ તેમને પૂરી રકમનો ચેક લખી આપ્યો હતો. બોરેલી જરા કમલેશ સુરતી, હું નવસારીનો રહેવાસી છું. ઉદ્યોગનગરની સામે મારી ટેલરિંગની શોપ છે, સાહેબ ટેલર. 5 તારીખને દિવસે સવારે મારા એકાઉન્ટમાં 5,96,330 રૂપિયા કોઈના તરફથી આવ્યા એવું મને ખબર પડી. મેં જોયું તો એમાં નામ લખ્યું હતું જગદીશભાઈ રામભાઈ પટેલ. તો મેં વિચાર્યું, મેં મારા જે સોર્સિસ હતા એમાં ફોન કર્યા પણ કોઈ એ લોકોમાંથી કોઈનું હતું નહીં. તો મેં વિચાર્યું કે 2 દિવસ રાહ જાઉં. 2 દિવસ પછી જો 2 દિવસમાં આનો કોઈ જવાબ આવ્યો નહીં તો હું પોલીસ સ્ટેશનમાં ને બેંકમાં જઈને કહીશ કે આ રીતના ખોટા પૈસા મારામાં આવ્યા છે, તો આનું કાર્ય જે કરવું હોય તે તમે કરો. તો પછી બીજે જ દિવસે મને એક ફોન આવ્યો ને કીધું કે હું જગદીશભાઈ બોલું છું. કમલેશભાઈ? મેં કહું હા બોલો. તો કે મારા પૈસા તમારા એકાઉન્ટમાં આવ્યા છે સાહેબ ભૂલથી. મેં કહું હા તમારા પૈસા આવ્યા છે, હું પણ તમને જ શોધતો છું પણ મળ્યા નહીં તમે મને ભાઈ. તો હવે જે કેવી રીતે એમનો કોન્ટેક્ટ નંબર મને મળ્યો એમને મારો એ ખબર નથી મને. તો પછી મેં કીધું તમારા પૈસા છે, સેફ છે, તમે ટેન્શન નહીં લો, હું તમને તમારા પૈસા પૂરેપૂરા જેટલા છે બધા જ તમને આપી દઈશ. તો એમણે મને એમ કીધું કે તમે એક કામ કરો ને, મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો ને. તો મેં એમને કીધું તમારા એકાઉન્ટમાં તો હું ટ્રાન્સફર નહીં કરું, તમને ચેક આપીશ, તમે મારા શોપ પર આવો ને ચેક લઈ જાઓ. તો એમના મિસિસ કાલે આવ્યા હતા, મેં એમને 5,96,330 રૂપિયાનો ચેક પરત કર્યો છે. ને હું લોકોને બી કહેવા માંગુ છું કે તમને પણ કોઈ જગ્યાએ કંઈ મળ્યું ભાઈ આમ તેમ તો બધી ચકાસણી કરીને બધાને જેનું બી વસ્તુ છે તેને પહોંચાડવા વિનંતી છે. કારણ કે કોના પૈસા કેવા હોય, કોઈનું કઈ વસ્તુ હોય, એ લોકો કેવી રીતે કમાયા હોય એ આપણને ખબર હોતી નથી. એટલે હું તો બધાને જ પ્રાર્થના કરું છું કે તમે જેને બી મળે તે પ્લીઝ પૈસા પાછા જેના બી હોય તેના પાછા આપી દેવા વિનંતી.